Be Mr. Cool. Be Mr. Calm and cool. And your entire world will be changed. You will be a member of a world of peace. How it is possible? મારું વિશ્વ માત્ર શાંત શાંત બની જાય એવું કેવી રીતે બને? તમારા હાથમાં છે. તમે શાંત થઈ જાઓ અને વિશ્વ શાંત થઈ જશે. તમારે વિશ્વને શાંત નથી કરવાનું, તમારે શાંત થવાનું છે અને વિશ્વ શાંત થઈ જશે. કેવી રીતે? પલાઠી ભાવ બેસો, પોતાની સાથે પોતાની જોડે વાત કરો, પોતાને ઓળખો, પોતાની સાથે દોસ્તી કરો, દુનિયાની સાથેથી દોસ્તીમાંથી રાજીનામું આપો અને પોતાની સાથે પોતાની મિત્રતામાં ડૂબી જાઓ, પ્રેમ કરો. મને બહુ નહીં પણ મને કશું નથી જોઈતું એવી રીતે તમારી જાતને તૈયાર કરો. હા, જે છે ચાલશે. હું ચાલશે, ભાવશે, ફાવશે એની દુનિયાનો માણસ બની જાઉં? મારી બધી ઈચ્છાઓ એ આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, એમાંથી રાજીનામું આપી દઉં. કેમ કે જોઈએ છે તો એ મેળવવા માટે દોડ્યા કરીશ ને, દોડ્યા જ કરીશ. તો પલાઠી નહીં વળે, પલાઠી નહીં વળે તો મારી સાથે વાત કેવી રીતે થશે? તો હું મને જોઈશ કેવી રીતે? મને સાંભળીશ કેવી રીતે? દોડતા માણસને કશું દેખાય આજુબાજુ શું થઈ રહ્યું છે? હા, ના, જે છે મને સંતોષ છે. મને હવે કશું નથી જોઈતું. બધું જ દુનિયામાં અદ્ભુત છે, બધું સરસ છે, એક એકથી ચડિયાતું છે. હજી પણ વધુ સારું આવશે, પણ બસ આટલું મારી પાસે છે એ બહુ છે. હવે મને નથી જોઈતું. હું માત્ર મને ઓળખવાનો પ્રયત્ન કરું. સમાજ શું કરે છે, લોકો કેવા છે, લોકો ના ના ના, મારે બિનજરૂરી વાતમાં મારી જાતને ઉતારવી જ નથી. જો હું એટલે જ મારો સમાજ, એમાં મારા સિવાય કોઈને પ્રવેશ નહીં. હવે હું મારી જાતને તો દુઃખી કરીશ જ નહીં. તો હવે હું સુખી થઈ ગયો કે નહીં?
મારે કંઈ જોઈતું નથી, હું શાંત થઈ ગયો કે નહીં? મારે દોડવું જ નથી. મારી પાસે મારા માટે જ સમય છે. હું મારું જીવન માત્ર મારા માટે ખર્ચીશ. હવે તમે મને કહો, હું શાંત થઈ ગયો કે ના થઈ ગયો? તમને ખબર છે, મેં બુદ્ધની મૂર્તિ જોઈ, પલાઠી વાળેલા બુદ્ધને જોયા, આંખો મીચેલી, અડધી નાનકડી ખુલ્લી, કેટલા શાંત. બસ. અને જો હવે હું આ પલાઠી અને આ અધ મીચેલી આંખો લઈ લઉં, તો હું મારી જાતને શાંત કરીને બુદ્ધ બની શકું કે ના બની શકું?